હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રી સ્કૂલ જતી રહી છે અને કુશલ જોબ પર જતા રહ્યા છે. અને આજે મારે છે સ્વિમિંગ ક્લાસ, તો હું હવે સ્વિમિંગમાં જવાની તૈયારી કરું છું. અને સ્વિમિંગમાં હેર બહુ બગડી જાય છે, એટલે મને લાગે હેર ઓઇલ હું તો યુઝ કરું છું, એપ્લાય કરીને જ જાઉં છું. પણ હેર ઓઇલમાં આમ રેગ્યુલર નહીં આપણે એપ્લાય કરી શકતા અહીંયા, કેમ કે બહુ ઠંડી હોય ને તો માથામાં એકદમ જામી જાય છે તેલ. એટલે ઘણા લોકોએ મને કીધું કે ઓલિવ ઓઇલ યુઝ કરી શકાય, કેમ કે એ કોઈ દિવસ કેવું થીક ના થાય. અને બાકી કોઈ ઓઇલ લઈએ, હું તો મહાભૃંગરાજ લઉં છું, પણ એ હેરમાં એપ્લાય કરીએ ને પણ તો એ જામી જ જાય છે. પછી કેવું કોમ આમ નીકળે નહીં અને બહુ જ એકદમ ટેંગલ્સ થઈ જાય છે. એટલા માટે અહીંયા રેગ્યુલર તો એપ્લાય નથી કરી શકતા, પણ સ્વિમિંગમાં બહુ હેરની ક્વોલિટી ખરાબ થઈ જાય, એટલા માટે યુઝ કરવું પડે. ને આજથી એક્ઝેક્ટ 8 વર્ષ પહેલાં કુશાલ ઇન્ડિયાથી નીકળ્યા હતા અહીંયા આવવા માટે, પણ મને નથી લાગતું કે એને કંઈ એવું ડેટ કે યાદ હશે. તો આપણે આવશે ને એટલે એને પૂછશું કે એને યાદ છે કે નહીં, અને જ્યારે નીકળ્યા ત્યારે કેવું ફીલ કરતા હતા, નર્વસ ફીલ કરતા હતા કે એક્સાઇટેડ હતા, શું એના માઇન્ડમાં ચાલતું હતું, એ બધું થોડું જાણશું અને એની જોડે વાત કરશું. હેલો ફ્રેન્ડ, કેમ છે? બસ જો આજે ફ્રાઈડે છે એટલે હવે અમારું વીકેન્ડ સ્ટાર્ટ થઈ જાય છે, એટલે 2 દિવસની રજા આવે. જો અમે જમી લીધું હવે, અને જેને કાલનો બ્લોગ જોયો હશે એને ખબર જ હશે કે આજ જમવામાં શું હશે. આજે રોટલી ને ચણા બટાટાનું શાક. જે કાલે ચણા નહોતા વાપરા એ આજે એનું શાક કરી નાખ્યું. આપણે જોઈ મિશ્રી શું કરે છે. ઓ મીસુ હમણાં નવડાવી ને એટલે મેં કીધું તો દીવો યારે કરી નાખી. આ મંદિર છે અહીંથી જ લીધું છે. હાલો ગુડ કાઢ દો મિશ્રી. આ ભગવાનનો રૂમ ઓલા અહીંયા. શું મયુરી શું કે અહીં બેસી. અને તમને યાદ છે આજથી 8 વર્ષ પહેલા અમે અમદાવાદ એરપોર્ટ તમને મૂકવા આવ્યા હતા. ના હોય અહીંયા આવવાનું હતું ત્યાં. 8 વર્ષ થઈ ગયા. તમને આમ ડેટ યાદ ના હોય કે અહીંયાથી નીકળાય ક્યારે? જૂનમાં આવ્યો તો ઈ ખબર છે, પણ હવે અમને તો યાદ છે 28 જૂને નીકળ્યા હતા. 30 અહીંયા પહોંચ્યા હતા તમે. 28 જૂન 2016 હું ઇન્ડિયાથી નીકળ્યો હતો અહીં ઓસ્ટ્રેલિયા આવવા માટે, અને હું આપણે 30 જૂને પહોંચ્યા હતા. ચાલો બેસીને વાત કરીએ. તમારો એક્સપિરિયન્સ શેર કરો. ત્યારે કેવું ફીલ કરતા હતા? નર્વસ હતા કે એક્સાઇટેડ હતા અહીંયા આવવા માટે? પછી તમારી સ્ટુડન્ટ વિશેની થોડી વાત કરો કે કેટલું જલ્દી આવી ગયા હતા કે શું? બસ જો ચાલો હાલ આને બુક કાઢી ત્યાં વાત કરું. હું આવ્યો છું અહીંયા જૂન 2016માં, અને અહીંયા હું પહેલાં આવ્યો હતો. મિશ્રી ને મયુરી 6 મહિના કે ક્યારે 8 મહિના પછી આવ્યા હતા, કારણ કે મિશ્રી નાની હતી ત્યારે. કેટલી હતી? 6 મહિના. 6 મહિનાની જ હતી. એટલે પછી અમે ડિસાઈડ કર્યું કે અહીંયા હજી સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યો હતા, એટલે કાંઈ અહીંયા સેટલ તો હોય નહીં સરખું, જોબ કરવાની હોય ને બધું. એટલે મયુરી મિશ્રી 8 મહિના પછી આવ્યા, અને ત્યાં શું 8 મહિનામાં સેટ થઈ જાય થોડાક, એટલે વાંધો ના આવ્યો. પછી આવી તો મિશ્રી ને એને મજા આવી ઓસ્ટ્રેલિયા? ના ત્યારે તમે કેવું ફીલ કરતા હતા? ત્યાં નીકળતા નર્વસ હતા કે શું? હા, એટલે ત્યારે નીકળો ત્યારે થોડુંક ગમતું નહોતું, કારણ કે એક તો પેરેન્ટ્સથી જુદા થયા હોય
પછી મિશ્રી ને તારાથી હોય ને મિશ્રી સાથે બહુ રમાણું ના હોય, કારણ કે હું આવ્યો અહીંયા ત્યારે મિશ્રી ચાલતાય નથી શીખી, બેસતા નતું આવડતું, બેસતાય નતું આવડતું. હા, પછી અહીંયા આવ્યો તો અહીંયા જોબ ને સ્ટડી ને બધું હતું, એટલે એમાં સ્ટાર્ટિંગમાં નહોતું ગમતું, પછી વાંધો ના આવ્યો. તમારું શું કહે, તમારું વિઝા વિશે વાત કરો, સ્ટુડન્ટ વિઝા. હા, એ તમે પેલા ક્યાં જોબ કરતા, શું હતું, પછી અહીંયા કેમ આવવાનું નક્કી થયું, એ થોડું શેર કરો. હા, હું પહેલાં બેંકમાં જોબ કરતો અને પછી ઓસ્ટ્રેલિયા આવવાનું ડિસાઈડ થયું. તો એટલે એમાં પ્રિપેરેશન કરવી પડે, આઈએલ્સ ને પીટી ની દેવી પડે, એટલે આવતું જ મારે ફાઇનલ હતું ઓસ્ટ્રેલિયા આવતું. એટલે પછી પેલા પણ નક્કી નતું કે પહેલાં નક્કી નહોતું, પછી આવતું, એટલે મેં બેંકમાંથી જોબ મૂકી દીધી, બેંકની જોબ, અને બસ એક્ઝામ ને એની તૈયારીમાં સ્ટાર્ટ થઈ ગયું. પછી બેન્ડ આવી ગયા, પછી વિઝા માટે એપ્લાય કર્યું હોય, એટલે આમાં મારે છે ને 5 યર્સનો એક્સપિરિયન્સ હતો બેંકમાં. એટલે મેં ત્યારે સ્ટડી મૂકી દીધું હોય ઇન્ડિયામાં, અને અહીંયા પાછું મેં એપ્લાય કર્યું સ્ટુડન્ટ વિઝા માટે. એમાં 7-8 વર્ષનો સ્ટડીનો ગેપ થઈ જાય, એટલે યુનિવર્સિટીમાં ઘડીકમાં મને એડમિશન અહીંયા નહોતા આપતા, કારણ કે અહીંયા એવું હોય સ્ટુડન્ટ વિઝા ઉપર આપે ને તો એમાં એવું હોય, એ લોકોને એવું હોય કે નકર આ લોકો અહીંયા રહી જશે, સ્ટડી માટે નથી આવતા. જોકે કોઈ આવતું ના હોય સ્ટડી માટે, અહીંયા કરતાં આપણે યુનિવર્સિટી સારી, એટલે અહીંયા માટે જ આવતું. એટલે એ લોકો જલ્દી ના આપી દે, એમ એને એવું લાગે ને કે આ સ્ટડી માટે નથી આવતા. એટલે તો આ અમારા બેયના સાથે વિઝા નતા મૂક્યા ને, નહીતર તો કેવું એ લોકોને એમ જ થાય ને કે ફેમિલી સાથે આવતા હોય તો પિયર માટે જોઈએ. હા, એટલે પછી એમાં એવું થયું કે મેં જોબ મૂકી દીધી, અને પછી વિઝાના કંઈક કેટલો વેઇટ કર્યો, તમારે 5 મહિના કે એટલું વિઝા હતા, એટલું બધું. હા, 3, જોકે 2 મહિના 1 મહિનામાં લગભગ આવી જાય વિઝા, સ્ટુડન્ટ વિઝા. પણ ઇન્ટરવ્યુ બહુ આવતા હતા, ખબર? મારે યુનિવર્સિટીમાંથી ઇન્ટરવ્યુ ઘણા આવતા હતા અને વિઝાય નહોતા આવતા, એટલે મને થોડીક બીક લાગી ગઈ હતી કે હવે જોબે મૂકી દીધી જ અને અહીંયા વિઝાય નથી આવતા. પછી મને વિઝા માટે ફોન આવ્યો, ઓલા જ્યાં હતો ને કન્સલ્ટન્ટ, એને ત્યાંથી આવ્યો કે કોંગ્રેચ્યુલેશન, તમારા વિઝા ગ્રાન્ટ થઈ ગયા છે. એટલે હું તો રાજી થઈ ગયો. ઘણા ટાઈમ પછી ઓલો મને બીક હતી કે નહીં આવે તો નહીં આવે તો, એમ એક તો જોબે મૂકી દીધી હતી. પછી 2 કલાક પછી પાછો ફોન આવ્યો કે સોરી તમારા નહોતા, બીજા કોકના હતા. એટલે પછી તો પાછો મૂડ ઓફ થઈ ગયો, જ્યાં હતો ત્યાં જ. એટલે મેં કીધું કે હવે જોવાય તો ખરી ને, પહેલાં ફોન કર્યા પહેલાં. પછી વાંધો ના આવ્યો, આવી ગયા, ગ્રાન્ટ થઈ ગયા. અને પછી ડિસાઈડ કર્યું કે હું પહેલાં આવીશ અને મિશ્રી ને મયુરી પછી આવશે, કારણ કે મિશ્રી નાની હતી એટલે અહીંયા. અને પાછું અમે લોકોએ થોડુંક આપણે એવું વિચાર્યું ને કે આ મિશ્રીને સ્કૂલ ચાલુ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા સેટ થઈ જાય, અથવા તો પછી જો પાછું ઇન્ડિયા જવાનું થાય તો ઇન્ડિયા પાછા જતા રહે. એટલા માટે પછી અમે આવું ડિસિઝન લીધું કે તમે પહેલાં જાઓ, અમે પછી આવીએ. થોડો ડિફિકલ્ટ ટાઈમ હતો પણ પછી ચાલે એમ, કારણ કે મોબાઈલમાં હું જોતો મિશ્રીને, કે પહેલા તો જોતા જ નહીં, પહેલા તો હું જોતો જ નહીં. મયુરીને જ કહેતો કે તાર ફોન કરવો ને તો એમને એમ કરજે, વિડીયો કોલ ના કરવો, કારણ કે હું જોઉં ને મિશ્રીને તો રોવું આવી જાય, એટલે હું વિડીયો કોલ જ ના કરતો. પછી વાંધો ના આવે, પછી વિડીયો કોલ કરતો ને ચાલતા શીખી બધું હું મોબાઈલમાં જ જોયું મેં. એટલે જે એનો સારો ટાઈમ હતો કે ચાલતા, ગોલ્ડન ટાઈમ કઈ કે ત્યારે ચાલતા શીખી ને ઈ જોવાનું માર રહી ગયું, થઈ ગયું. આવી સીધી ચાલતી હતી અમે આવ્યા ત્યારે. પછી મને તો હવે ખ્યાલ ના હોય, એટલે મિશ્રીન બર્થડે ત્યાં હતો જ મેં કીધું ચાલો અહીંથી કંઈક મોકલું. તો
મેં ઓનલાઈન એક ટી શર્ટ કર્યું ઓર્ડર, અને ત્યાંથી જે ફોટોગ્રાફર છે અમારે ત્યાં એનું એડ્રેસ કર્યું, એટલે એ ત્યાં જ મોકલી દીધું ટી શર્ટ. અને એમાં મિશ્રીનો ફોટો મેં મોકલ્યો હતો કે આ પ્રિન્ટ કરી દેજો એના ટી શર્ટમાં, અને પછી મારા ઘરે મોકલી દેજો. તો મારા ઘરે મોકલ્યું ને ત્યારે મિશ્રીને ગોઠણે પગ ઓલા ટી શર્ટ આવતું હતું. એ હું તમને જો આ ફોટો છે ને ઈ છે કેવડો છે. હા, આ આવી રીતના મોકલું હતું. મને કઈ અંદાજો જ નતો આવતો કે કેવડું થશે કે નહીં. પછી આપણે શું કે અમે તમને મૂકવા આવ્યા ને ત્યારે આપણો એક ફોટો છે મિશ્રી સાથે, એ હમણાં મૂકી દઈશું આમાં. હા છે ને, તું નાની હતી 6 મહિનાની, 6 monthsની મિશ્રી. તરત કઈ ખબર નથી કે ડેડી જાય છે કે એવું. હે પછી એવું જ અહીંયા થયું. મેં PR ને મૂક્યા હતા તો જનરલી કેટલો ટાઈમ લાગે? 6 મહિના લાગે, વરસ દી થઈ જાય, કોકને 2 વર્ષે આવે PR, પરમનન્ટ રેસિડેન્સ. તો મારે તો કંઈક 10 દિવસમાં પાછો એજન્ટનો ફોન આવ્યો હોય કે કોંગ્રેચ્યુલેશન તમે. 18 દિવસ. હા, 18 વર્કિંગ ડે ઓલા ઓછા હતા, એટલે એને એમ કીધું કે કોંગ્રેચ્યુલેશન તમારા ઓલા PR ગ્રાન્ટ થઈ ગયા છે. મેં કીધું હું માનું નહીં, પહેલાં તમે મને ઈમેલ કરો, પછી હું જોઈશ, પછી જ માનીશ. કારણ કે આવું મારે પહેલાં થઈ ગયું હતું કે ફોન આવ્યો કે વિઝા થઈ ગયા, અને પછી કે ઓલા સોરી તમારા નહોતા, બીજા કોકના હતા. અને વિઝામાં એ ઘણા અહીંયા સ્ટુડન્ટ વિઝા આવ્યા ઉપર આવ્યો હોય તો ઘણા PR ને સિટીઝન માટે ઘણા સ્ટેપ્સ હોય. એ અમે તમને બીજા બ્લોગમાં કહેશું વિસ્તારથી. પણ ઇન શોર્ટ એવું હોય, સ્ટુડન્ટ આવે પહેલાં સ્ટુડન્ટનું સ્ટડી કરવાનું 2-3 વર્ષ, પછી એ થઈ જાય પણ TR મૂકવાના હોય. TR મુકાઈ જાય પછી શું હોય? PR હોય, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ. હા, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મૂકવાનું હોય કે અમારે PR થવું છે. તો EOI હોય, પછી ઈ આવે, પછી તમારે PR મૂકવાના હોય. પછી PR આવે, પછી 1 વર્ષ પૂરું થાય અને તમે ટોટલ 4 વર્ષ પૂરા થાય ઓસ્ટ્રેલિયામાં, પછી સિટીઝનશીપ એપ્લાય કરો. પછી ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ મળે, ઇલેક્શનમાં તમે વોટ આપી શકો, એ બધું થાય પછી. અને અહીંયા ઘણી જોબ હોય છે, એમાં સિટીઝનશીપ માંગે કે સિટીઝન હો તો જ એ જોબ માટે એપ્લાય કરી શકો. એટલે એના ઘણા બેનિફિટ્સ છે કે સિટીઝનશીપ લ્યો ને તો તમને હાઉસ લોન ને એમાંય બેનિફિટ મળે. એમાં ઘણી સ્કીમ હોય હાઉસમાં લોન માટે ને એ ચાલતું હોય, એટલે એમાં બેનિફિટ રહે. જો મિશ્રીબેનને મજા છે, 2 દિવસની રજા આવે અને 5 દિવસ જવાનું નેક્સ્ટ વીકમાં, પછી પાછું 2 અઠવાડિયાની રજા. બરોબર ને? હવે કંઈક નવું ચાલુ કર્યું પાછું. આજે કંઈક નવું સ્ટાર્ટ કર્યું છે. કાલે અમે બનાવ્યું ને દેખાડ્યું. શું બનાવ્યું હતું? એને એવું બહુ હોય મિશ્રીને, કાંઈક કરે નવું હોય ને બધું દેખાડવાનું. તો એ મોબાઈલમાં ઇન્ડિયાથી ફોન આવે ને એટલે દેખાડે બધાને. પોમ પોમ શું કહેવાય? પોમ પોમ કહેવાય એમ? બોલ કેવા છે. હવે તમે કયો કંઈક. નકર બધા એમ કહેશે કે આ કુશલ જ બોલે છે, મયુરીબેનને જ બોલવા નથી દેતા. અમે શું હવે અત્યારે તો, કારણ કે હું અત્યારે જ બોલી શકું. પછી તો ના બોલી શકો ભાઈ, કેટલી બીક લાગે છે. મારું નથી, બધાયનું છે, બધાયનું સરખું જ હોય. ઘરે ઘરે ઈ જ છે. મમ્મી મને ભૂખ લાગી, હજી જમ્યું નથી. હા, હમણાં દવું બી. અચ્છા, તો બસ બાકી તો શું, સ્વિમિંગ ક્લાસ ગઈ હતી, પણ ત્યાંનો મેં કેવું વિડીયો નથી લીધો. હું એકલી હતી ને, એટલે મિશ્રી કદાચ આવશે ને સાથે આ સ્કૂલ હોલિડેઝમાં, તો એ ક્યારેક કરશું વિડીયો. એ હું જાઉં છું એ સેન્ટર નાનું છે, મિશ્રી જાય છે ને એ સેન્ટર મોટું છે, સ્વિમિંગ સેન્ટર.
પણ આ નજીક છે એટલા માટે હું એમાં જાઉં છું. અને પેલામાં તો એડમિશન એ નથી મળતું, બહુ જ વેઇટિંગમાં હોય છે. આજે બસ કુશલને યાદ કરાવ્યું કે તમે 8 વર્ષ પહેલા આવ્યા હતા અને એને એના એક્સપિરિયન્સ શેર કર્યા. અને બાકી તો બસ આજે રૂટીન જ બધું ચાલતું હતું. તો પછી આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.